Charge us 46%. India, very, very tough. Very, very tough. They charge us 52%. Switzerland. કેમ છો અધિકારી? મજામાં? આજે આપણે એક મહત્વનો મુદ્દો કે જે ચર્ચામાં છે ટેરિફ તેને જોશું. ટેરિફ એટલે શું? કે ટેરિફ એક પ્રકારનું ટેક્સ જ હોય છે કે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ પર લગાવવામાં આવે છે. ટેરિફનો ઉદ્દેશ શું છે? તે વિદેશી સામાનને મોંઘો બનાવવો અને દેશની લોકલ વસ્તુને ફાયદો કરવો. તેને એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે ચીનમાં એક મોબાઈલ બને છે 10,000 રૂપિયાનો. તેની ઉપર ભારત 20% ટેરિફ લગાવે છે અને ભારતમાં તે મોબાઈલ 12,000નો વેચવા માટે આવે છે. જેથી ભારતીય કંપની લાવા, માઇક્રોમેક્સ જેવા ફોન સસ્તા થશે અને ભારતીય કંપનીને લાભ થશે. રેસિપ્રોકલ ટેરિફ કે એક દેશ કોઈ બીજા દેશના સામાન પર ટેરિફ લગાવે ત્યારે બદલામાં બીજો દેશ તે દેશના સામાન પર તેટલો અથવા તો તેનાથી વધારે ટેરિફ લગાવે તેને રેસિપ્રોકલ ટેરિફ કહે છે. જેમ કે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે ભારતના કોઈ વસ્તુ પર યુએસએ 25% ટેરિફ લગાવે છે, જ્યારે ભારત તે બદલામાં યુએસની કોઈ વસ્તુ પર 25% જેટલો ટેરિફ લગાવે છે. રેસિપ્રોકલ ટેરિફની અસર શું થશે? તો કે જે સામાન્ય માણસ પર જોવા મળશે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ મોંઘી થશે અને વ્યાપાર ટ્રેડમાં સંઘર્ષ જેવી પરિસ્થિતિ સર્જાશે. ટ્રેડ વોરને એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે યુએસએ અને ચીન વિશ્વની સૌથી મોટી ઇકોનોમી ધરાવે છે કે જ્યારે બે દેશ એકબીજાના સામાન પર લગાતાર ટેરિફ લગાવે અથવા તો બદલાની ભાવનાથી જે ટેરિફ લગાવે છે તેને ટ્રેડ વોર કહે છે. ટ્રેડ વોરની અસર શું થઈ શકે? તો કે ટ્રેડ વોરના ફાયદા તો કે ઘરેલું વ્યાપારને ફાયદો થશે, ઉદ્યોગને સુરક્ષા મળશે જેમ કે ભારતની અંદર સ્ટીલ અને ટેક્સટાઇલને. નુકસાન તો કે ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ મોંઘી થશે, બંને દેશોની કંપનીને નુકસાન થશે કારણ કે વ્યાપારમાં મુશ્કેલી થશે. સામાન્ય માણસને મોંઘા સામાનની મુશ્કેલીનો સામનો કરવો પડશે. તમને કન્ફ્યુઝન હશે કે ટેક્સ એટલે શું ને ટેરિફ એટલે શું? તો કે ટેક્સ કે સરકાર દ્વારા દેશની અંદર કોઈ પણ ચાર્જ વસૂલવામાં આવે તેને ટેક્સ કહે છે. જેમ કે ઇન્કમ ટેક્સ, જીએસટી જે ભારતના ક્ષેત્રમાંથી જ કલેક્ટ કરવામાં આવે છે. ટેરિફ કે જે આયાત નિકાસની જે વસ્તુ હોય તેના પર જે ચાર્જ લગાડવામાં આવે છે તેને ટેરિફ કહે છે. જેમ કે ભારત અને ચીન એકબીજાને જે વસ્તુ આયાત નિકાસ કરશે તેને ટેરિફ કહેશું. તમારા માટે એક પ્રશ્ન છે કે ટેરિફ લગાવવાનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે?